રેવાસની સીમમાં આવેલા મહાકાળી મંદિરના મહંતની અજાણ્યા શખ્સોએ હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી। મહંત જ્યારે ઊંઘી રહ્યા હતા તે સમયે તેમના તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરાઈ હતી। જો કે હત્યાને અંજામ અપાયા બાદ હત્યા કરનાર ભાગી છૂટ્યા હતા। આ ઘટના અંગેની જાણ થતાં જ આસપાસ રહેતા લોકો તથા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। સમગ્ર મામલે હાલ સ્થાનિક પોલીસ, એફએસએલ સહિતની ટીમોએ વધુ તપાસ હાથ ધરી હતી। મહત્વનું છે કે મહંતની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી। મહંતની હત્યાના ઘેરા પ્રત્યાઘાત સ્વરૂપે સ્થાનિકો તથા સાધુ સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી। મહાકાળી માતાજીના મંદિરમાં રહેતા પૂર્ણાનંદ સ્વામી ની તીક્ષ્ણ હથિયાર વડે કોઈ અજાણ્યા ઈસમે હત્યા કરેલ હોવાનો બનાવ ગઈકાલે રાત્રે બનેલ છે। જે અનુસંધાને જે મંદિરના મહંત છે સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતી એમણે તાત્કાલિક ઈડર પોલીસને જાણ કરેલી હતી। ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી અને ત્યાંના જે આજુબાજુના રહેતા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને જે મંદિરના મહંત છે એમની ફરિયાદ ઈડર પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવેલ છે। રેવાસની સીમમાં આવેલા મહાકાળી મંદિરના મહંતની અજાણ્યા શખ્સોએ હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી। મહંત જ્યારે ઊંઘી રહ્યા હતા તે સમયે તેમના તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરાઈ હતી। જો કે હત્યાને અંજામ અપાયા બાદ હત્યા કરનાર ભાગી છૂટ્યા હતા। આ ઘટના અંગેની જાણ થતાં જ આસપાસ રહેતા લોકો તથા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। સમગ્ર મામલે હાલ સ્થાનિક પોલીસ, એફએસએલ સહિતની ટીમોએ વધુ તપાસ હાથ ધરી હતી। મહત્વનું છે કે મહંતની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી। મહંતની હત્યાના ઘેરા પ્રત્યાઘાત સ્વરૂપે સ્થાનિકો તથા સાધુ સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી। મહાકાળી માતાજીના મંદિરમાં રહેતા પૂર્ણાનંદ સ્વામી ની તીક્ષ્ણ હથિયાર વડે કોઈ અજાણ્યા ઈસમે હત્યા કરેલ હોવાનો બનાવ ગઈકાલે રાત્રે બનેલ છે। જે અનુસંધાને જે મંદિરના મહંત છે સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતી એમણે તાત્કાલિક ઈડર પોલીસને જાણ કરેલી હતી। ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી અને ત્યાંના જે આજુબાજુના રહેતા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને જે મંદિરના મહંત છે એમની ફરિયાદ ઈડર પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવેલ છે। રેવાસની સીમમાં આવેલા મહાકાળી મંદિરના મહંતની અજાણ્યા શખ્સોએ હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી। મહંત જ્યારે ઊંઘી રહ્યા હતા તે સમયે તેમના તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરાઈ હતી। જો કે હત્યાને અંજામ અપાયા બાદ હત્યા કરનાર ભાગી છૂટ્યા હતા। આ ઘટના અંગેની જાણ થતાં જ આસપાસ રહેતા લોકો તથા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। સમગ્ર મામલે હાલ સ્થાનિક પોલીસ, એફએસએલ સહિતની ટીમોએ વધુ તપાસ હાથ ધરી હતી। મહત્વનું છે કે મહંતની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી। મહંતની હત્યાના ઘેરા પ્રત્યાઘાત સ્વરૂપે સ્થાનિકો તથા સાધુ સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી। મહાકાળી માતાજીના મંદિરમાં રહેતા પૂર્ણાનંદ સ્વામી ની તીક્ષ્ણ હથિયાર વડે કોઈ અજાણ્યા ઈસમે હત્યા કરેલ હોવાનો બનાવ ગઈકાલે રાત્રે બનેલ છે। જે અનુસંધાને જે મંદિરના મહંત છે સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતી એમણે તાત્કાલિક ઈડર પોલીસને જાણ કરેલી હતી। ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી અને ત્યાંના જે આજુબાજુના રહેતા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને જે મંદિરના મહંત છે એમની ફરિયાદ ઈડર પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવેલ છે।